પણ સીધી રીતે કિશન તમે જોવો ને તો આમાં પોલીસ કોઈ હપ્તો લઈ ન શકે. આખી વાર્તા પુરવઠા વિભાગની છે. મામલતદાર રેડ કરી શકે પણ પોલીસને પણ ખબર છે કે આ લોકો પાસે કોઈ સંગ્રહ કરવાની પરમિશન નથી. ત્યારે આ બાયોડીઝલ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં કિશન સપ્લાય થાય છે. પોલીસ અને પુરવઠાની હપ્તાખોરીના પાપે જ અને ક્યાંક પોલીસની ભાગીદારીના પાપે આ સપ્લાય છે તે થાય છે. અને સૌથી વધુ પીપાવાવ અને મુન્દ્રાથી આવતો માલ રાજકોટ જિલ્લામાં સૌથી મોટું સપ્લાય કિશન થાય છે. બિલકુલ બધું બંધ કરાવી દેવામાં આવ્યું હતું, એમ છતાં પણ અત્યારે બાયોડીઝલનું ફરી એકવાર ગુજરાતમાં નેક્સસ શરૂ થઈ ગયું છે. પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ સહિતની જગ્યાએ આ માલ પહોંચે છે. ત્યાંના જાણીતા અને મોટા માણસો આનો ધંધો કરે છે. કચ્છ, ભાવનગર, દ્વારકા, બોટાદ અને મોરબીમાં પણ દીક્ષિતાનું સૌથી વધુ વેચાણ છે. અને સામાન્ય રીતે પોરબંદરમાં હોવાનું, સામાન્ય રીતે ગીર સોમનાથમાં હોવાનું, સામાન્ય રીતે જુનાગઢમાં હોવાનું, કારણ કે ખનીજ માફિયાઓ છે, ટ્રાવેલની મોટી મોટી કંપનીઓ છે, રાજકોટ જિલ્લામાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે, ટ્રાન્સપોર્ટરો છે. આ તમામ જગ્યાએ હપ્તાખોરીના કારણે આ તમામ સપ્લાય છે તે થઈ રહ્યું છે કિશન. બિલકુલ, એટલે કે પોલીસ અને પુરવઠાની રહેમ નજર નીચે થાય છે. પણ થોડા સમય પહેલા દીક્ષિત લીંબડી નજીક ત્યાં નવા આવેલા જે એસટીએમ પ્રાંત સાહેબ છે એમને એક આખી બાયોડીઝલની સપ્લાય થતી ગાડી એ રસ્તા પર પકડી પાડી હતી. જો આ જ રીતે તમામ જગ્યાએ આ ગાડીઓ પકડવામાં આવે. ઘટના એ છે કે સપ્લાયની ચેન તોડવી જરૂરી છે. હા, ક્યાંથી? એટલે તમારે પોર્ટ પરથી જ આ બાયોડીઝલને તમે આ તસવીર જોઈ લો. હા, આ તસવીર એક છે કે આવા એલડીઓના ગેરકાયદેસર પંપ કે સ્ટોરેજ કે ભૂગર્ભમાં આ રીતે એલડીઓ છે તે ઉતારવામાં આવે છે. હોટલોના પાછળના ભાગોમાં, હાઈવે પર આવેલા ખેતરોના પાછળના ભાગોમાં વેચાય છે. જો કે પહેલીવાર રેડ પડ્યા અમુક પેટ્રોલ પંપ અમે એમાં પણ વેરીફાઈ કર્યા છે. હા, કે ત્યાં પણ ડેન્ટીસી સેટ થઈ પ્યોર ડીઝલ જેવું ડીઝલ બનાવડાવી અને પહોંચાડવા. એના કોડવર્ડ હોય છે, એના સેટિંગ હોય છે, એના અમુક લોકેશનો હોય છે કે ત્યાંથી આ પ્રકારનો ધંધો થાય છે. કારણ કે તમે ઇન્ડિયન ઓઇલ કે બીપીસીએલ કે હિન્દુસ્તાન પેટ્રોલિયમનું ડીઝલ વેચો તો તમારો નફો એ 2 થી 3 કે 4 રૂપિયાની અંદર. આમાં તો તમે વિચાર કરો કે પોલીસના હપ્તા સાથે તમને 60, 65, 75 રૂપિયામાં ડીઝલ મળી જતું હોય. 20 રૂપિયા, 30 રૂપિયા એવો નફો. એટલે મુખ્ય સપ્લાયર 30 કમાય, નીચેનો 10 કમાય, એની નીચેનો 5 કમાય. એ રીતે આખું નેક્સેસ અને એલડીઓના નામથી આ પ્રકારે પંપ છે એની તસવીરો પણ અમારે હાથ છે લાગી છે. એક તસવીરો જે અમને એવું લાગ્યું કે બતાવવી જોઈએ એ તસવીરો પણ બતાવીએ છીએ. જે કથિત નામો છે એ પણ બતાવ્યા છે. આવા જ અનેક નામ, અનેક પુરાવા, પોલીસની ભાગીદારી, ક્યાં પોલીસ અધિકારીઓ, ક્યાં પુરવઠાના અધિકારીઓ, ક્યાં રાજકીય નેતાનું પીઠબળ, આ તમામ લઈને આના પછીના એપિસોડમાં અમે પર્દાફાશ કરવાના છે.